નમસ્કાર ખેડૂત મિત્રો, એક મગફળીના 20 બીમાં સ્ટીમરીનો પટ આપેલો નથી અને એક 20 બીમાં સ્ટીમરીનો પટ આપેલો છે, તો એનો આપણે ડેમો કરેલો છે. આપણે કહીએ છીએ કે સ્ટીમરી જર્મિનેશનમાં ખૂબ સારું કામ કરે છે, તો એનો આપણે ડેમો કરેલો છે. તો આપણે લાઈવ જ જોઈએ. આ બારદાની અંદર સ્ટીમરીનો પટ આપેલો નથી, તો એનું તમે જર્મિનેશન જોઈ શકો છો. આ 20 દાણામાંથી કેટલા દાણા ઉગ્યા તમે જોઈ શકો છો. 2 3 4 5 5 પાંચ દાણા નથી ઉગ્યા. 20 દાણામાંથી 5 દાણા નથી ઉગ્યા. 15 દાણાનું જર્મિનેશન થઈ ગયું છે અને તમે એનો ખૂટો જોઈ શકો છો. જ્યારે સ્ટીમરીનો પટ આપેલો છે એ બારદાનમાં તમે જુઓ તો કેવું જર્મિનેશન થયું છે, લાઈવ આપણે જોઈ છે. જોઈ લ્યો ખેડૂત મિત્રો, 20 બી પૂરેપૂરા ઉગી ગયા છે. એક પણ બી એવું નથી કે જેનું જર્મિનેશન નથી થયું. અને એનો તમે વિકાસ જોઈ શકો છો, ખૂટો જોઈ શકો છો, ઉગાવો તમે જોઈ શકો છો, કેટલો તાકાતથી ઉગાવો થયો છે. આ આપણી સ્ટીમરી, આપણે કહીએ ને સ્ટીમરી જર્મિનેશનમાં જબરજસ્ત કામ કરે છે. સાથે સાથે તંતુમૂળનો વિકાસ પણ ખૂબ જ સારો કરે છે. તો તમે એનો લાઈવ ડિફરન્સ જોઈ શકો છો. આ 20 બીની અંદર સ્ટીમરીનો પટ આપેલો નથી, એનો તમે ઉગાવો જુઓ. આ 20 બીમાં સ્ટીમરીનો પટ આપેલો છે, તો તમે એનો ઉગાવો નરી આંખે જોઈ શકો છો. તો દરેક ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરતા અને અવશ્ય સ્ટીમરીનો પટ આપવો જોઈએ.